નમસ્કાર મિત્રો, આજે આ ચારેય ભાઈઓએ એમના નાના ભાઈ મેઘાને મારી નાખ્યો અને એના પછી આ મેઘાનો આત્મા આ ચારેય ભાઈઓને હેરાન કરવા લાગે છે અને આજે તો એમની સાજીને સાજી ભેંસો ખીલે પછડાઈ અને મોતને ઘાટ ઉતરી જાય છે અને એમની વાડીએ જે કૂવાનું પાણી આવતું હતું એ પણ ભીખાભાઈએ હવે બંધ કરી નાખ્યું છે અને આ ચારેય ભાઈઓની વાડીઓનો ઊભો પાક હવે સુકાવા લાગ્યો છે। તેથી તેમણે જોઈતારામજીને આજીજી કરી કે અમને તમારા કૂવાનું પાણી આપો, નહીતર અમે રસ્તે રઝળતા થઈ જશું। અને ત્યારે જોઈતારામ કહે છે કે હું વિચારી અને સવારે કહીશ। અને તેથી આવા સંકટો ઉપર સંકટ આવવા લાગ્યા। તેથી આ ચારેય ભાઈઓ ભેગા થઈ અને તેમના ઘરે ગામમાંથી ભૂવો બોલાવે છે અને રાતના સમયે આ ભૂવો આ ચારેય ભાઈઓના ઘરે આવે છે। તેથી આજે તો જે મેઘાનો આત્મા હતો તે આ ગગાજીની સામું ડોળા કાઢી કાઢી અને જુએ છે। તેથી આ ગગાજી તો સમજી ગયા કે અમારા મોટા ભાભીના શરીરમાં જે વળગાળ છે ને એના કારણે જ અમારું આખું ઘર હેરાન થઈ રહ્યું છે। અને ત્યારે આજે તો આ ચારેય ભાઈઓના ઘરે ભૂવો આવી અને ઘરમાં પાટ માંડ્યો છે। ત્યારે વરદાજીનો આખોય પરિવાર આ ભૂવાની સામે આવી અને બેઠો છે અને ત્યારે ભૂવાએ દાણા જોવાનું શરૂ કર્યું અને એમના ઘરમાં આવતા આ બધા સંકટો ઉપર દાણા જુએ છે અને દાણા જોયા પછી વરદાજીને કહે છે કે આ બધી ઘટનાઓ તમને એક જ મહિનાથી હેરાન કરે છે ને? કે હા ભુવાજી, એક મહિનાથી તો બધી વાતની તકલીફો ખૂબ ઊભી થઈ ગઈ છે। અને ત્યારે ભૂવો કહે છે કે તમે એક મહિના પહેલાં તમારો આખો પરિવાર ક્યાંય બહાર ગામ ગયા હતા? અને ત્યારે ગગાજી સમજી ગયા કે હા, આ વાત એકદમ સાચી છે અને એ જ દિવસે ભાભી મારા બળદગાડામાં નખરા કરવા લાગ્યા હતા। અને તેથી ગગાજી બોલ્યા કે હા ભુવાજી, અમે આખાય પરિવારના માણસો બળદગાડા લઈ અને બહાર ગયા હતા। અને ત્યારે ભૂવો કહે છે તો ગગાજી, એ જ દિવસથી કોઈક ભારે વળગાળ તમારા ઘરે આવ્યો છે અને તે એટલો ખતરનાક અને ક્રોધિત છે કે તે તમને હેરાન કરવામાં કોઈ વસ્તુ બાકી નહીં રાખે। ત્યારે આ વરદાજી કહે છે કે ભુવાજી, એ વાત તો ઠીક, પણ તે અમારી સાથે શું કામ આવ્યો? અને આવ્યો તો ભલે આવ્યો, અને તે કોણ છે અને ક્યાંનો છે અને અમારી પાસે તેને શું જોઈએ છે? અને ત્યારે ભૂવો કહે છે કે એક મિનિટ, હું મારી માતાનું સ્મરણ કરી લઉં અને પછી તમને જણાવું કે આ આત્મા કોની છે। અને આમ કહી અને આ ભુવાએ પોતાની બંને આંખો બંધ કરી નાખી અને પછી કહે છે કે હે મારી વિષ ભુજાળી ચામુંડા, માડી તારા નામે આજે વગર પૈસે આ ગરીબોના દુઃખને ભાગવા માટે હું અડધી રાત્રે દોડીને જાઉં છું। તો આજે આ આત્મા આ ભાઈના ઘરમાં આવ્યો છે, એ કોની છે અને શું કામ આવ્યો છે એટલું મને કહેતી જજે માડી। અને ત્યારે માતા ચામુંડા આ ભુવાજીના મોઢે બોલવા લાગે છે કે હે ભાઈઓ, તમે આજથી એક મહિના પહેલાં બળદગાડા લઈ અને જ્યારે વગડે બહાર ગયા હતા ને ત્યારે વન વગડેથી આ એક આત્મા આવી છે। અને ત્યારે ગગાજી બોલ્યા કે પણ આ આત્મા કોની છે અને શું કામ આવી છે? કે ગગાજી, આ આત્મા તમને ચાર ભાઈઓને ભિખારી બનાવી અને રસ્તે રઝળતા કરી અને મારી નાખવા માટે આવી છે। અને ત્યારે સૌથી મોટા ભાઈ વરદાજી બોલ્યા કે પણ માડી, અમે તો એવું તો આ આત્માનું શું બગાડ્યું છે કે અમને મારી નાખવા માટે આ આત્મા આવી છે? અને ત્યારે ભૂવો કહે છે કે તમે ખૂબ જ મોટું ષડયંત્ર રચ્યું છે અને આ આત્માને તમે રંજાડી છે। અને ત્યારે આ ગગાજી બોલ્યા કે તો ભુવાજી, એટલું તો કહેતા જાઓ કે આ આત્મા કોણ છે અને ક્યાંથી આવી છે અને તે અહીંયાથી શું લઈને જશે? અને ત્યારે ફરી ભૂવો બોલ્યો કે આ આત્મા અહીંયાની જ છે અને તમારા જીવને લીધા વગર તે જવાની નથી। અને તમારે જો જાણવું જ હોય કે એ કોણ છે તો સાંભળો, એ બીજું કોઈ નથી પરંતુ તમારો સૌથી નાનો ભાઈ મેઘો છે। અને આ મેઘાની જ આત્મા તમને હેરાન કરી રહી છે અને તમને ચારમાંથી એકેને પણ છોડવાની નથી। અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ વરદાજી બોલ્યા કે બસ બુવાજી, હવે અહીંયાથી ઊભા થઈ જાઓ અને પાઠ તમે પાછો વાળી લો। અને તમને ખાસ એક વિનંતી કરતાં જણાવું છું કે તમે આવા ધતિંગ કરવા માટે જ ભૂવા બન્યા છો કે શું? કેમ કે મને તો એમ લાગ્યું કે મારા ઘરમાં કોઈ દેવી દેવતાની પૂજા નથી થતી ને, તો કદાચ એ ભૂલ હોઈ શકે, પણ તમે તો આ ગામના જ છો ને, એટલે મારી સાથે જે આ ગામ આખું શંકા કરી અને વાતો કરતું આવ્યું છે કે મેઘાને અમે માર્યો છે, એમ આજે તમે પણ અમારી સામે ભૂવો બની અને આંગળી ચીંધી કે મેઘાની આત્મહત્યા અમે કરી છે અને એની આત્મા એટલે અમને નડે છે। તો હે ભુવાજી, આજે હું પણ તમને જણાવી દઉં છું કે આ
મેઘાની આત્મા અમને શું કામ નડે બોલો, અને મેઘાને તો અમે માર્યો નથી, એ અમારો સગો ભાઈ છે, અને કોઈ ભાઈ ભાઈને મારે ખરો? અને અમે જ્યારે બહાર ગામ જઈએ છીએ ને ત્યારે આ બળદગાડાને લઈ અને આપણા ગામની વચ્ચે થઈ અને હંમેશા નીકળીએ છીએ તો તમે જોઈ ગયા હશો, એટલે તમે કહી દીધું કે તમે મહિના પહેલાં ક્યાંય બહાર ગયા હતા. તો જુઓ ભુવાજી, આવા બધા પોતાની જાતે જ જોઈ અને કહેવું આવા બધા નાટકો અમને નહીં પોસાય, એટલે તમારે તમારું મહેનતાણું લઈ અને અહીંયાથી નીકળવાનું કરો હાલ જ. અને ત્યારે ભુવો કહે છે કે હું તો આવા દુઃખ મટાડવા માટે એક પણ રૂપિયો લેતો નથી, કેમ કે મારી 20 ભુજાડી ચામુંડા છે ને એ મને 2 હાથેથી ઘણું આપે છે, પણ આજે હું જે બોલ્યો છું ને એ તો જરાય ખોટું નથી. અને જો એક એકને દોડાવી અને આ ગામના ચોકમાં લઈ જઈ અને આ મેઘાની આત્મા તમને ના મારે ને તો મને કહેજો. અને આમ આટલું કહી અને આ ભુવો તો ત્યાંથી ચાલી નીકળ્યો. પણ પછી તો આ વરદાજીની પત્ની ગગાજીની સામું જોઈ અને હસવા લાગી. ત્યારે ગગાજી સમજી ગયા કે આ ભાભીના શરીરમાં ભલે મેઘાનો આત્મા ના હોય, પરંતુ ગમે તે કોઈકનો વળગાડ તો જરૂરથી છે. પણ પછી પાછા આ બધા ઘરમાં જાય છે અને કહે છે કે આ ગામના માણસો તો આપણા ઉપર હજીએ પેલા મેઘાના મોતને જવાબદાર ગણે છે. અને ત્યારે સૌથી નાનો ભાઈ બોલ્યો કે ભાઈ, આ તો આપણું માણસનું જીવન છે, અને માણસના જીવનમાં સુખ દુઃખ તો આવ્યા કરે, અને એમાં આપણે કાંઈ આવા મેઘાની આત્મા નડે છે એવું વિચારી ના લેવું જોઈએ. એ બધો આપણો ભ્રમ છે. અને હવે આ બધું ભૂવાપણું મૂકો અને આપણી વાડીએ જે ઊભો પાક બળી રહ્યો છે ને એને પાણી ક્યાંથી મળે ને એવું કંઈક કરો, નહીતર જો પાક હાથમાંથી ચાલ્યો ગયો ને તો સમજી લેજો કે પછી વાટકો હાથમાં લઈ અને ગામની બજારે ભીખ માગતા આપણને વધારે વાર નહીં લાગે. અને ત્યારે મોટાભાઈ કહે છે કે તારી વાત સાચી છે નાનકા, અને સવારે વહેલા પેલા જોઈતારામ પાસે આપણે જઈશું, કેમ કે તેઓ આપણને સવારે કહેવાના છે કે તેઓ પાણી આપશે કે નહીં. અને ત્યારે આ વાત મેઘાની આત્મા સાંભળી જાય છે. તેથી મેઘો કહે છે કે હે પાપીઓ, તમે મને મારવામાં જરાય દયા નથી કરી, તો તમને શું લાગે છે કે હું તમારા ઉપર દયા કરી અને તમને કોઈના કૂવેથી પાણી દેવડાવીશ એમ? તો એવું તમે ક્યારેય ના વિચારતા. અને આમ પછી તો આ ચારેય ભાઈઓ નિંદ્રાને આધીન બની જાય છે. અને આ મેઘાનો આત્મા પછી તો અહીંયાથી ચાલતો ચાલતો પહોંચે છે આ જોઈતારામના ઘરે, અને ત્યાંથી જ્યાં જોઈતારામ સૂતેલા હતા તેમના સપને જાય છે. અને સપને જઈને વાત માંડતા કહે છે કે હે જોઈતારામભાઈ, જાગો છો કે પછી સૂતેલા છો? અને જુઓ તો ખરા આજે કોણ આવ્યું છે. અને ત્યારે સપને જોઈતારામ વાતો કરે છે કે અરે રે મેઘા દીકરા, તું આજે કેટલા દિવસે તને જોયો? અને ત્યારે મેઘો કહે છે કે હે જોઈતારામભાઈ, તમે મારા ચારેય ભાઈઓને પાણી આપવાના હતા, તેનું શું કર્યું? અને ત્યારે જોઈતારામ કહે છે કે મેં મારા ઘરે બધાને વાત કરી દીધી છે, અને એમણે પાણી આપવાની તો હા પાડી છે કે આપણે કોઈનો ઊભો પાક બળવા નથી દેવો, અને એટલા માટે પાણી તો આપવાનું છે. પણ હજી મારા એક મોટા ભાઈને પૂછવાનું બાકી છે, અને તેઓ બહાર ગામ ગયેલા છે, તો તેઓ આજે સવારે આવી જશે, તો એમને પૂછી અને પછી કહીશું કે પાણી આપવું કે ન આપવું. પણ હે મેઘા, મારે તને એક વાત કહેવી છે, તો એનું તું મને સાચે સાચો જવાબ આપીશ? અને ત્યારે મેઘો કહે છે કે હા જોઈતારામભાઈ, તમે મને પૂછો, હું તમારા પ્રશ્નોના જવાબ આપી દઈશ. અને ત્યારે આ જોઈતારામ કહે છે કે મેઘા, આખા ગામને એ ના ખબર પડી કે તારું મોત કેવી રીતે થયું, અને તને કોણે મારી અને કૂવામાં નાખી દીધો છે બેટા, એ તો અમને જણાવ. અને ત્યારે મેઘો કહે છે કે હે જોઈતારામભાઈ, આજે એ વાત કરવા જ હું તમારી પાસે આવ્યો છું કે મારું મોત કેવી રીતે થયું છે. તો સાંભળો, એ દિવસે હું જ્યારે અમારી વાડીએ કામ કરી અને જ્યારે ઘરે આવ્યો ને ત્યારે મને મારી નાખવા માટે મારા ભાઈ ભાભીઓ મારા માટે ગરમ ભોજન બનાવતા હતા, અને એમાં ઝેર ભેળવી નાખ્યું હતું. અને જ્યારે મને આમ રોજ તો વાસી ભોજન આપતા હતા, પણ આજે અચાનક ગરમા ગરમ ભોજન, અને એમાંય પાછું મને ભાવતું હતું, એટલે મને શંકા ગઈ કે આજે મને ભાવતું ભોજન અને એ પણ ગરમા ગરમ પીરસવામાં આવ્યું છે, તો આમાં જરૂર કાંઈક તકલીફ છે. અને પછી તો મેં એ ભોજન ખાધું નહીં, અને બહાર એક બિલાડી હતી તેને નાખી દીધું, અને ત્યારે આ ભોજન બિલાડી ખાતાની સાથે જ ત્યાં તે મરી ગઈ. અને ત્યારે આ વાત ઉપરથી મને જાણવા મળી ગયું કે મારા ભાઈઓ મને મારી નાખવા માટે બેઠા છે, અને એટલે જ તો
હું આ વાત તમને કહેવા આવતો હતો કે ગામના પંચને કહી અને આ મારા ચારેય પાપી ભાઈઓને સજા દેવડાવો, પણ એ પહેલાં તો આ ચારેય ભાઈઓ મારી પાસે આવી ગયા અને મને તમારી પાસે આવવા ના દીધો અને મને ઘેરી લીધો અને મને ઉપાડી અને ઘરે લઈ જઈ અને એક કોથળામાં પૂરી અને એ કોથળાને ઉપરથી સીવી નાખ્યો અને પછી તો જ્યાં સુધી મારા પ્રાણના નીકળી જાય ને ત્યાં સુધી એ ચારેય ભાઈઓએ મને ધોકાથી માર્યો અને મારું મોત થઈ ગયું ત્યારે મારી લાશને લઈ અને આ કૂવામાં નાખી દીધી. આવું ષડયંત્ર રચી અને એ ચારેય ભાઈઓ નિર્દોષ સાબિત થઈ ગયા છે. અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ જોઈતારામ રડી પડ્યા કે અરે રે દીકરા મેઘા, તને આવા સગા એક બાપના ભાઈ હોવા છતાં પણ તને ભરખી ગયા કે હા જોઈતારામભાઈ, તેઓએ મને મારી નાખ્યો છે, પણ મેં પણ એમની બે ભેંસોને મારી નાખી છે. અને પેલા ભીખાભાઈ જે વર્ષોથી એમના કૂવાનું પાણી આ ચારેય ભાઈઓને આપતા હતા ને, એમને પણ મેં જ ના પાડી દીધી છે કે હવે તમારે પાણી આપવાનું નથી, કેમ કે એમની વાડીનો પાક બળી જવો જોઈએ અને એમને ખાવા પીવાના ફાફા પડી જવા જોઈએ અને તેઓ ચારેય ભાઈઓ ગામની બજારે ભીખ માગતા મારે જોવા છે. અને ત્યારે આટલું સાંભળી અને આ જોઈતારામ કહે છે કે મેઘા, સારું થયું તું આજે મને કહેવા આવ્યો, નહીતર આ પાપીઓને હું અમારા કૂવાનું પાણી આપવાનો હતો અને પાપનો ભાગીદાર પણ બની ગયો હોત. અને ત્યારે આ મેઘો કહે છે કે હે જોઈતારામભાઈ, તમારા કૂવાનું પાણી આ મારા ભાઈઓને નથી આપવાનું. અને ત્યારે જોઈતારામ કહે છે કે મેઘા, હવે તો હું પાણી ક્યારેય નહીં આપું, પણ કદાચ કોઈ બીજા ખેડૂત પણ આ ચારે ભાઈઓને પાણી આપતા હશે ને તો તેમને હું ના પાડી દઈશ અને પાણી નહીં આપવા દઉં, કેમ કે સગા ભાઈના ના થયા એ બીજા તો કોઈના શું થવાના છે. અને ત્યારે મેઘો કહે છે કે હે જોઈતારામ, મારો આ આત્મા ભટકે છે અને જ્યાં સુધી આ ચારેય પાપીઓને એમના પાપની સજા હું નહીં આપું ને ત્યાં સુધી મારી આત્માને શાંતિ નહીં મળે. પણ હું તમને વિનંતી કરતા એક વાત કહું છું કે આ વાત તમારે મારા ભાઈઓને કે ગામમાં કોઈને કરવાની નથી કે મને કોણે માર્યો છે, કેમ કે એનો પણ એક ભારે સમય આવશે કે ભલે બેટા હું કોઈને ક્યારેય નહીં કહું. અને આમ મેઘો પછી ત્યાંથી રજા લઈ અને ચાલ્યો જાય છે. અને આ બાજુ બીજા દિવસની વહેલી સવાર પડી ત્યારે સવારે આ ચારેય ભાઈઓ આ જોઈતારામના આંગણે જાય છે એમના કૂવાનું પાણી લેવા માટે. પણ ત્યાં ગયા પછી જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે. તો મિત્રો, અમારો આ રસપ્રદ ઇતિહાસ આગળ જોવાનું ભૂલશો નહીં. અને તમે પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ કરો, તો અમને પણ તમને નવા નવા ભાગ આપવામાં આનંદ રહેશે. જય માતાજી.